વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે આપણે વાત કરવાની હતી કે આપણે ડેઈલી બ્લોગ બનાવીએ છીએ. એટલે આપણે નાના નાના યુટ્યુબર હોય, આપણે ખબર ડેઈલી બ્લોગ બનાવે એટલે કે આમ લાઈફસ્ટાઈલ બ્લોગ, ઓફિશિયલ બ્લોગ, જે આપણે પોતાના નામ ઉપરથી ત્યાં તમને કહું તો વાત કરું ને તો આપણે તમે બધા ઓળખો, આપણે જોઈએ તો ઓળખશે, બધા ઓળખે છે એને કે એ નામ જ એવડું મોટું છે, સૌરવ જોશી બ્લોગ્સ. એ મિત્રો ડેઈલી બ્લોગ બનાવે છે, એટલે ડેઈલી વિડીયો બનાવે છે, ડેઈલી અપલોડ કરે છે યુટ્યુબમાં. અને આપણે એમ કે જો એની તમને પેલા વિડીયો બતાવી પેલા કહું કે એ ડેઈલી વિડીયો બનાવે એટલે કે જો એટલે એના મનમાં એટલા પહેલાથી જ ઓલું હશે કે આજે આ વિડીયો બનાવવાનો છે અને આજે આ કન્ટેન્ટ ગોતવાનું છે અને આ કન્ટેન્ટ ઉપરથી બનાવવાનો છે. તો એ વિડીયો બનાવી નાખે છે અને અપલોડ કરી દે છે. અને આપણે શું કરીએ, આજે આ વિડીયો બનાવે તો આપણે હવે કે આપણે આજે હમણાં નથી બનાવો, 2 દિન જ બનાવો, 3 દિન જ બનાવો, પછી આપણે 4 દિવસ પછી 5 દિવસ પછી પાછો અપલોડ કરીએ. પછી આપણને મન થાય કે વાલો આજે મન થયું છે બનાવવું છે, તો આપણે પાછો એ 2-3 દી મેકીને પાછો એક વિડીયો બનાવી અપલોડ કરીએ. એમ નહીં કરવાનું. આપણે મને ડેઈલી બ્લોગ બનાવવાનો એટલે કે ડેઈલી વિડીયો મેકવાના. એ જો દરરોજ નવા કન્ટેન્ટ ઉપર મેકે છે, આપણે નવા કન્ટેન્ટ બનાવીને મેકો એટલે યુટ્યુબમાં વિડીયો વાયરલ થાય તે કેમ ન થાય કે આપણે મહેનત કરો ને તો મિત્રો બધું થઈ જાય. કે જો પહેલાથી મહેનત કરે એટલે એ દરરોજ વિડીયો બનાવે છે અને એના મનમાં એમ જ કે આપણે દરરોજ એડિટ કરીને દરરોજ નાખવાના. અને એને વિડીયોમાં કીધું હતું કે આપણે દરરોજ અપલોડ કરો આપણે થાય કેમ નહીં, આપણે કરીએ. અને આ જ કારણ છે નાના યુટ્યુબર કે નવા યુટ્યુબર હોય બધાનું કારણ આ જ છે કે એ જો આજે મેં જો પેલા હું એમ જ કરતો, પેલા વિડીયો અપલોડ કરતો, પછી 2-3 દી પછી એવું લાગે ને મન થયું તો 2-3 દી પછી પાછો બનાવું, પછી બની ગયો અપલોડ કરી દીધો, પછી થોડાક દી વ્યા જાય પછી પાછો બનાવું. પછી મેં એના વિડીયો જોયા હતા થોડાક, પછી મને ખબર પડી, મેં કીધું આપણે આમ ભેગું નથી થવાનું અને આમ કંઈ કરવાનું નથી કે જો આપણે 2-3 દી પછી મેકીને આપણે વ્યૂ આવતા હોય, અત્યારે મેક્સિમમ આપણે 40, 50, 60 વ્યૂ આવતા હોય અને એમાં આપણે 1-2 દી પછી અપલોડ કરીએ તો આપણા જે ઓડિયન્સ હોય એ આપણે શું કરે, જો આજે વિડીયો મેક હોય તો કાલે સવારમાં યુટ્યુબ ખોલે ને તો આપણા જે સબસ્ક્રાઈબર હોય ને એના ફોનમાં પહેલા એને આપણો વિડીયો જાય. એટલે આપણે 2 દિવસ મેક દીધા એટલે આપણો વિડીયો ન જાય એનામાં. એટલે આપણે ડેઈલી વિડીયો બનાવે ને તો આપણે એના ફોનમાં એને સબસ્ક્રાઈબ કરેલો હોય ને તો એના ફોનમાં આપણે પહેલા વિડીયો તમે જોતા જશો સૌરવ જોશીના. આપણે ડેઈલી એના વ્લોગ જોઈએ છે. પહેલા યુટ્યુબ ખોલો એટલે 2-3 સ્ક્રિપ્ટ કરો, એટલે 2-3 વાર સ્લાઇડ કરો એટલે એનો જ વિડીયો આવે. અને મિસ્ટર ઇન્ડિયન એક્ટરનું એમ જ છે, એના જ વિડીયો આવે પહેલા. અને આપણે આપણું નાના યુટ્યુબરનું કારણ જ આ છે, એ વિડીયો ન બનાવે એટલે કે આમ 2 દી બનાવ્યા છે, આજ બનાવ્યો તો કાલે પાછો નહીં મેકવાનો, 2-3 દી પછી મેકવાનો. અને જો શોર્ટ વિડીયો બનાવતો હોય તો ડેઈલી શોર્ટ અપલોડ કરો, આમ કાં તો 1 દી પછી 1 અપલોડ કરો. અને જો આપણે વિડીયો બનાવતો હોય લોંગ વિડીયો તો કદાચ તો આમ અત્યારે મેં હમણાં 3-4 મિનિટના જ બનાવ્યા છે, પણ આ વિડીયો આપણે થોડો વધી જશે, એમાં વાત કરવાની હતી. અને લોંગ વિડીયો બનાવતો હોય તો આપણે આમ 5 મિનિટ 8 મિનિટ પ્લસના જ બનાવવાના. એના કારણે આપણે એને થોડાક વ્યૂ આવી જવાય ને તો કામ થઈ જાય. અને મોટા આપણે અત્યારે તો આપણે 15-20 મિનિટના વિડીયો ન બનાવીએ, આપણા માટે નથી એટલા બધા થઈ શકે. અને આપણે જો અત્યારે તો 8 મિનિટના 5 મિનિટના બનાવે એટલે એમાં આપણે જો 50-60 વ્યૂ આવી જાય ને તો પણ આમ થોડું આગળ વધે કે ચેનલ અને સબસ્ક્રાઈબ થઈ શકે. બધાનું કારણ જ આ છે. એટલે નાના એવું નહીં કે આજે બનાવે કાલે નથી બનાવવાનું, ડેઈલી અપલોડ કરો અને પછી વ્યૂ આવે. હવેથી મિત્રો આપણે નવા યુટ્યુબર હોય આપણે ડેઈલી વિડીયો અપલોડ કરો, ભલે આમ કાંઈ કન્ટેન્ટ ન મળતું, આપણે કામ કરતા હોય, આપણે બહાર જતું હોય, હવે ખાવાનું વિડીયો બનાવતા હોય, ડેઈલી અપલોડ કરો એટલે આમ વ્યૂ આવે જ. તેમ કરવાનું આવે એટલે આપણે ડેઈલી વિડીયો બનાવવાનો. તો હાલો મિત્રો હવે આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને નેક્સ્ટ વિડીયો આપણે જો આવડું આ કન્ટેન્ટનો બનાવ્યો છે તો આપણે હવે એવું નહીં કે આની ઉપરથી જ બનાવીશું, આની ઉપરથી ઇન્ટ્રોડક્શન આપણે આની પછીનો વિડીયો આમ જેવો સારો લાગે એટલે કે નવું કન્ટેન્ટ મળી જાય એટલે એ ઉપર બનાવવાના. પછી આપણે એની ઉપરથી પાછો નવો વિડીયો બનાવવાનો કે આજે મેં જો આ બનાવ્યો છે તો કાલે નવા કન્ટેન્ટ ઉપરથી એનો વિડીયો બનાવવાનો. જો વધારે મોટો થઈ જતો હોય તો આપણે પાર્ટ કરી નાખવાના, પાર્ટ 1 ને મારી ચેનલમાં છે કે પાર્ટ 1 ને પાર્ટ 2 એવી રીતે કરી નાખવાનું. જો મારે 10-10 મિનિટ પ્લસના થઈ ગયા હતા એટલે મેં ભાગ કરી નાખ્યા હતા બધા 2 ના, એટલે એ 2 8-8 મિનિટના છે. એટલે આમ ડેઈલી અપલોડ કરવાના. જો આજે એટલે એક ફિક્સ ટાઈમ હોય, આ બધા યુટ્યુબર એમ જ હોય, ફિક્સ ટાઈમ રાખે 8 વાગે અપલોડ કરવાનો છે તો 8 વાગે અપલોડ કરે. અને બીજા આપણે શું કરીએ, અત્યારે અપલોડ કર્યો તો આપણે બપોર અપલોડ કરીએ, સાંજે અપલોડ કરીએ, આપણને ગમે જ્યારે બની જાય ત્યારે અપલોડ કરીએ. એવું નહીં કે ફિક્સ જ ટાઈમ આયા જ અપલોડ કરવાનો. પણ આપણે જો એ ટાઈમે અપલોડ કરીએ ને તો આપણા સબસ્ક્રાઈબર હોય ને તો આપણે
આપણે મતલબમાં સવારમાં અપલોડ કરીએ 8 વાગે, તો એ ટાઈમ ઉપર આપણે ડેલી અપલોડ કરવાનું. અને એવું હોય કે જો 2 દિવસ 8 વાગે અપલોડ કરીએ અને ત્રીજા દિવસે બપોર અપલોડ કરીએ, તો પછી ડેલી રૂટીન એમ જ રાખવાનું.